એમનું કહેવાનું એવું છે કે ભાઈ આજના એટલે કે જે ચિત્ત પાવન બ્રાહ્મણો અને યહૂદીઓ મૂળ એક જ વંશથી આવે છે. ધ્રુવજ શાસ્ત્રીઓ એટલે કે જે ડોક્ટરો છે એમના મતે પણ આપણા બ્રાહ્મણોથી ચિત્ત પાવન બ્રાહ્મણો અલગ પડે છે. 64 ત્યાં એક વ્યક્તિઓ હતા, એમની ચિત્તા પડી હતી. એમને ભાઈ પરશુરામજીએ એમને મંત્રો છાંટી એમને ઊભા કર્યા અને ચિત્તાની રાખમાંથી જે બહાર નીકળ્યા એનું નામ ચિત્તા પાવન બ્રાહ્મણો. આ વાત આપણા સ્કંદ પુરાણમાંથી પણ આપણને જાણવા મળે છે. ઇતિહાસકાર પણ માને છે કે ચિત્તા પાવન બ્રાહ્મણો એટલે કે ચિત્ત પાવન બ્રાહ્મણો એ ભારતીય નથી. આપણામાં ઇઝરાયલ પ્રત્યે આટલું દેશપ્રેમ જગાડ્યો અને આપણે એક લાગણી કરી. કોને આ બધું આપણને નાખ્યું કાનમાં? કોને એવા જે રેડ્યા કે ઇઝરાયલ આપણું દોસ્ત અને મુસ્લિમો આપણા દોસ્ત? આના પાછળનો જવાબદાર RSS છે. બેને ઇઝરાયલના જે યહૂદીઓ છે એમાં પણ એ માન્યતા છે કે ભાઈ હા, અમારું જહાજ હતું અને જહાજ કોંકણના દરિયા કિનારે ડૂબી ગયું. એ જ કદાચ આ હોઈ શકે. એટલે માન્યતા બંને બાજુ છે કે સદીઓ સુધી આખો સમાજ વિલુપ્ત હોય એટલે કે મતલબ સદીઓ સુધી એની ઇતિહાસે નોંધ ના લીધી, કોઈને ખબર નથી કે આ વસ્તુ ક્યાં છે. અચાનક એકાએક રાતોરાત આટલી બધી સમાજ ઉભો થઈ જાય. આપણે જ્યારે હિન્દુ ધર્મની વાત કરતા હોઈએ ને ત્યારે RSS નું નામ સ્વાભાવિક છે કે ઉડીને આંખે વળે. RSS નું નામ જ્યારે આવે ત્યારે સાવરકરનું, ગોડસે જેવાનું પણ નામ આવે અને એમનો જ્યારે ઇતિહાસ તપાસવામાં આવે ત્યારે હકીકતે એ ચિત્તપાવન બ્રાહ્મણો છે. ચિત્તપાવન બ્રાહ્મણો એટલે શું? કેમ પુરાણોમાં એનો ઉલ્લેખ છે કે એમની લોકલ એટલે કે કોંકણમાં કેવી માન્યતા પ્રચલિત છે, ત્યાંના માણસો શું કહે છે ને આ ચિત્તપાવન બ્રાહ્મણો શું કહે છે અને કેવી રીતે આપણા બ્રાહ્મણોથી અલગ પડે છે, એની સંપૂર્ણ ઇતિહાસ આજે આપણી સાથે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, એક એવી વિચારધારા આપણામાં ઇઝરાયલ પ્રત્યે આટલું દેશપ્રેમ જગાડ્યો અને આપણે એક લાગણી કરી. કોને આ બધું આપણને નાખ્યું કાનમાં? કોને એવા જે રેડ્યા કે ઇઝરાયલ આપણું દોસ્ત અને મુસ્લિમો આપણા દુશ્મન? આના પાછળનો જવાબદાર RSS છે અને RSS ના પાછળ પણ આ ચિત્તપાવન બ્રાહ્મણો છે. તો અને પાછું વિચારવા જેવું એ થયું કે જે યહૂદીઓથી પ્રેરણા લઈ અને જે હિન્દુસ્તાનમાં યહૂદી જેવું જે પોતાનું નેટવર્ક બનાવવાની જે એમની મહેચ્છા છે, એમને પ્રેરણા લીધી જે RSS જેવા સંગઠનો બનાવવાની એ નાઝીવાદથી. નાઝીવાદ એટલે જર્મનીથી લીધી અને એ જ જર્મની જેને યહૂદીઓને માર્યા હતા. કોણ સાચું કોણ ખોટું, કોને માર્યા એ ના જોતા આજના આપણે ચર્ચા જ કરવી છે કે ચિત્તપાવન બ્રાહ્મણો એટલે કોણ અને શું શું એનો ઉલ્લેખ જોવા મળે છે. તો પહેલી આપણે ચર્ચા કરશું કે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં કેવી માન્યતા પ્રચલિત છે એના ઉપર જોઈએ. તો કોંકણ કાંઠે જે વસી ગયેલા ત્યાંના બેને ઇઝરાયલ એટલે કે જે યહૂદીઓ છે, ભારતમાં ઘણા છે યહૂદીઓ, અને એમનામાં જે માન્યતા છે એમનું કહેવાનું એવું છે કે ભાઈ આજના એટલે કે જે ચિત્તપાવન બ્રાહ્મણો અને યહૂદીઓ મૂળ એક જ વંશથી આવે છે. એમને એવી પણ ત્યાં માન્યતા છે કે ત્યાં દરિયાના અંદર એક તોફાન આવ્યું ને એક જહાજ અંદર સપડાઈ ગયું, જહાજના અમારાથી જે વિખૂટો પડી ગયું અને એ વ્યક્તિઓ જે ત્યાં રોકાઈ ગયા એ પાછા એ જ ચિત્તપાવન બ્રાહ્મણો એટલે યહૂદીઓ. ઇતિહાસમાં કઈ આનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ નાવ આવવી એટલે કે એક જહાજ આવ્યું અને જહાજ ત્યાં ડૂબ્યું એની સાબિતીઓ ઘણી બધી છે. એ ક્યાંથી આવ્યા એના વિશે મનમનાંતર અલગ અલગ વાતો છે, પરંતુ બની શકે કે ઇજિપ્ત જેવા અલગ અલગ દેશોમાંથી અથવા ગ્રીસમાંથી પણ જ્યારે આખી દુનિયામાંથી યહૂદીઓ હિજરત કરતા હતા એટલે અહીંયા આવી ચડ્યા હોય એવી પણ માન્યતા છે. બીજું મિત્રો, ધ્રુવજ શાસ્ત્રીઓ એટલે કે જે ડોક્ટરો છે એમના મતે પણ આપણા બ્રાહ્મણોથી ચિત્તપાવન બ્રાહ્મણો અલગ પડે છે. ગોરો રંગ છે, શરીર એટલે કે શરીરનો બાંધો એકદમ ફૂલવાવાળો મજબૂત બાંધો છે, અણિયાળું નાક છે અને ક્યાંક ગ્રે અથવા ભૂરી આંખો પણ આપના બ્રાહ્મણોથી એને અલગ કરે છે. વાત કરીએ બીજી તો પરશુરામને અને આ ચિત્તપાવન બ્રાહ્મણોની પણ એક વાર્તા પ્રચલિત છે. મિત્રો, કહેવત એવી છે એટલે કે વાર્તા એવી છે કે પરશુરામે જ્યારે ક્ષત્રિયોનો નાશ કર્યો અને પછી એમને પાપમાંથી દૂર થવા માટે એક યજ્ઞ કરવો હતો કોંકણ વિસ્તારમાં. કોંકણ એટલે મહારાષ્ટ્રનું ગોવાથી આજુબાજુના વિસ્તારમાં એમને એક યજ્ઞ કરવો હતો. યજ્ઞ માટે એમને ત્યાં બ્રાહ્મણો ના મળ્યા.
બાજુમાં જોયું તો એક માન્યતા એવી પણ છે કે બાજુમાં ક્યાંક 14 વિદેશીઓના શબ પડ્યા હતા, અને એવું પણ કહેવાય છે કે એક બાજુમાં કે ભાઈ 64 ત્યાં એક વ્યક્તિઓ હતા, એમની ચિત્તા પડી હતી. એમને ભાઈ પરશુરામજીએ એમને મંત્રો છાંટી એમને ઊભા કર્યા, અને ચિત્તાની રાખમાંથી જે બહાર નીકળ્યા એનું નામ ચિત્તાપાવન બ્રાહ્મણો. ચિત્તપાવન પછીથી શબ્દ ઉમેરાણો છે, પણ ચિત્તામાંથી જે પવિત્ર થઈને બહાર નીકળ્યા એનું નામ ચિત્તાપાવન બ્રાહ્મણો. આ પણ માન્યતા છે. હવે આપણા પુરાણોમાંની વાત કરીએ તો મિત્રો, સ્કંદ પુરાણમાં એક વાત આવે છે. સ્કંદ પુરાણમાં ચિત્તપાવન બ્રાહ્મણોની ઉત્પત્તિના નામે સાહદ્રી ખંડમાં એક લેખ છે કે ભાઈ બ્રાહ્મણોની ઉત્પત્તિ આ ક્યાંથી થઈ. એમાં પણ આ જ વાત છે કે જ્યારે ભગવાન શિવ સ્કંદ એટલે કે કાર્તિકેયને જ્યારે આ વાત સમજાવતા હતા કે ભાઈ આમની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો આ જ વાત જે આપણે કરેલી છે કે ભાઈ પરશુરામ ભગવાને ત્યાં ગયા અને મંત્રોચ્ચાર કરી અને જે શબોને, જે વિદેશી શબો હતા એમને બેઠા કર્યા, અને બેઠા કરી અને એમનામાં પ્રાણ પૂર્યા અને એમને ચિત્તાપાવન કર્યા. આ વાત આપણા સ્કંદ પુરાણમાંથી પણ આપણને જાણવા મળે છે. આમાં એવું પણ લખેલું છે કે ભાઈ એમને પરશુરામ ભગવાને એમને માજરી આંખો આપી હતી, અને સુંદર એક જાતનો નકશો આપ્યો હતો, અને બહુ સારું બળ આપ્યું હતું, અને જેને કહેવાય ખૂબ અમીરી બક્ષી હતી. પાછળથી એમને ન્યાય નીતિમાં ના રહેતા એમના માથે શ્રાપ આવ્યો અને થોડા ગરીબીમાં ધકેલા. આ ઉલ્લેખ સ્કંદ પુરાણમાં સહદ્રી ખંડમાં આપણને મળે છે. હવે ચિત્તાપાવન જે બ્રાહ્મણો છે એમાં મહારાષ્ટ્રના જો દસ્તાવેજીક આપણે જોતા હોઈએ ત્યાંના દસ્તાવેજ પ્રમાણે કે ભાઈ ત્યાંના એવા શું ઇતિહાસકારોએ નોંધેલું છે, તો એ પણ છે કે જ્યારે પેશવાઓ એટલે આ બાજીરાવ પેશવા નહીં હતા. પેશવા એક જાતની પદવી છે. બાજીરાવના પિતાશ્રીને ત્યાંના જે કીધા ને કે તલાટી, દેશી ભાષામાં તો તલાટી બનાવવામાં આવ્યા હતા, એના પછી બાજીરાવ જેવા મહાન આપણા યોદ્ધા થયા, એ ચિત્તાપાવન બ્રાહ્મણો હતા. ધીમે ધીમે બાજીરાવના પાછળના વંશજોએ શિવાજીના વંશજોને કેદ કર્યા હતા. કેદ એટલે નજરબંધ જ હતા. નામ શિવાજી એટલે મરાઠા સામ્રાજ્ય રહ્યું, પરંતુ ત્યાં વહીવટ ટોટલી પેશવાઓ ચલાવતા હતા, અને પેશવાઓને આવું ક્યાંય પસંદ નહોતું. આ કથા એમનાથી એમ કે ભાઈ આ ખોટી વાત છે. ચિત્તાપાવન બ્રાહ્મણો એ માનતા ન હતા. એમના મતે ચિત્તપાવન બ્રાહ્મણો એવું હતું. અને એ સમયમાં એટલે કે લગભગ 1796 ના આસપાસમાં બાજીરાવ બીજો એને ત્યાંના આજુબાજુના જેટલા દસ્તાવેજોમાં ચિત્તાપાવન બ્રાહ્મણોની જે વાત હતી એ બધા જ દસ્તાવેજો ક્યાંક એને બાળી દીધા, ક્યાંક એને ફાડી નાખવામાં આવ્યા, અને પોતાના મનની વાત ત્યાં ચાલુ કરી કે ભાઈ અમે ચિત્તાપાવન બ્રાહ્મણો નહીં પરંતુ ચિત્તપાવન બ્રાહ્મણો છીએ. ચિત્તપાવન એટલે અમે મનથી પવિત્ર છીએ. જોકે આ એકે ખૂણેથી મનથી તો કોઈ પવિત્ર હતા જ ન હતા, પણ અને આપણે એવું કંઈ પણ ના શકીએ કે ભાઈ એક વ્યક્તિના લીધે આખી સમાજની આપણે વાત ના કરી શકીએ, પરંતુ સરેરાશની દ્રષ્ટિએ જોતા આવા એક જ બ્રાહ્મણો હતા કે જે લડાઈમાં પણ નિપુણ હતા. આપણા અહીંયા જે સ્થાનિક બ્રાહ્મણો કહેવાતા ત્યાંના જે એને દેશસ્થ બ્રાહ્મણો કહે છે. તો દેશસ્થ બ્રાહ્મણોમાં કૂળ કપટ થોડીક માત્રાઓ બિલકુલ ઓછી. ધાર્મિક પ્રવૃત્તિના પાછા લડાયક પ્રવૃત્તિના નહોતા, પણ જે લડાયક પ્રવૃત્તિના આયા આ ચિત્તાપાવન બ્રાહ્મણો એમાં ધાર્મિકતા પણ બિલકુલ નહીં. એ દરેક વસ્તુનું સેવન કરતા હતા. એ લડાઈમાં તો ઠીક, પરંતુ રણનીતિના પણ માહિતગાર હતા. એટલે આ ક્યાંક ને ક્યાંક એમને વિદેશી હોવાનો અહેસાસ એમના બ્લડમાં ચોક્કસ દેખાઈ રહ્યા છે આપણને. હવે વાત કરીએ ઇતિહાસની, કે ઇતિહાસમાં કયા ઇતિહાસકારો એની નોંધ લીધી છે. તો મિત્રો, મહારાષ્ટ્રના જદુનાથ સરકાર એ જમણેરી લેખક હતા. જમણેરી એટલે ડાબેરી નહીં. જો કોઈ એમ કહેતું હોય કે ભાઈ આ ડાબેરીઓના લખાણ છે, તો નહીં. તો એમનું એક પુસ્તક છે શિવાજી એન્ડ હિઝ ટાઈમ્સ, એટલે બહુ જેને કહેવાય કે મહારાષ્ટ્રમાં એક ટોપ લેવલનું પુસ્તક ગણાય ઇતિહાસમાં, અને એમાં કયા કયા વિભાગોમાંથી આની નોંધ લીધી છે એનો સંપૂર્ણ ઉલ્લેખ છે. ત્યાંના શિલાલેખોમાં પણ આનો ઉલ્લેખ છે. એ પોતે પણ ઇતિહાસકાર પણ માને છે કે ચિત્તાપાવન બ્રાહ્મણો એટલે કે ચિત્તપાવન બ્રાહ્મણો એ ભારતીય નથી, ભારતની કોઈ પરંપરામાં એ માનતા નથી. એટલે આખી એમની પરંપરા વિધિ આખી અલગ છે, એમના રીતિ રિવાજો અલગ છે, જે ક્યાંક યહૂદીઓને મળતા આવે એવું એમનામાં દર્શાવવામાં આવ્યું છે. હવે ક્યાં ક્યાં એમને શું શું તારણો લીધા, કારણ કે ઇતિહાસકાર જ્યારે પુસ્તક લખતો હોય એટલે કંઈક એનું પકડ લેતો હોય કે ભાઈ આ જગ્યાએ આવું હતું, આ જગ્યાએ આ છે.
તો એ વાત આપણે સાચી માનવા. તો એવી કઈ કઈ જગ્યાએ એમના પુસ્તકોમાં એમને દર્શાવ્યું છે એ પણ સાથે જોતા જઈએ. તો એમાં જેમ જાદુનાથ સરકાર અને ત્યાંના ધ્રુવ શાસ્ત્રીઓ એટલે કે જેને કહેવાય ને કે ભાઈ એમનો ડીએનએ શોધવા વાળા ડોક્ટરો, એમના મતે જે આપણે પુરાણોની વાતો છે જે સાહદ્રી ખંડમાં આવેલી છે સ્કંદ પુરાણના અંદર, તો એમાં જે ઉલ્લેખ જોવા મળે છે કે ભાઈ એક જહાજ આવ્યું હતું અને જહાજ તૂટ્યું હતું, તો એમની વાતોને સાચી ઠેરવે છે કે આ દરેકના મતે ચિત્તાપાવન બ્રાહ્મણો અહીંના કુળના નથી, ભારતીય નથી, મૂળ વિદેશી છે, આવું એ માને છે. હવે વાત આપણે કરીએ કે આ તો એક તરફી થયું કે અહીંના ઇતિહાસકારો, અહીંના ધ્રુવ શાસ્ત્રીઓ જો એમ માને છે કે ભાઈ ચિત્તાપાવન બ્રાહ્મણો બહારના છે કે યહૂદી છે, તો યહૂદીઓમાં શું છે? બેને ઇઝરાયલના જે યહૂદીઓ છે એમાં પણ એ માન્યતા છે કે ભાઈ હા, અમારું જહાજ હતું અને જહાજ કોંકણના દરિયા કિનારે ડૂબી ગયું હતું, એ જ કદાચ આ હોઈ શકે. એટલે માન્યતા બંને બાજુ છે. જેમ ભારતીયો માને છે એમ યહૂદીઓ પણ માને છે કે અમારું એક જહાજ ત્યાં ડૂબ્યું હતું. આપણા પુરાણોમાં પણ આ વાત છે. હવે અંદર શું સત્ય શું જૂઠ એ આપણને ખબર ના પડે, કારણ કે ભાઈ આ બધી જ વાતો ઇતિહાસમાં લખેલી હોય છે. ઇતિહાસ આ વિશે બિલકુલ મૌન અવસ્થામાં છે, ક્યાંય આનો ઉલ્લેખ જોવા મળતો નથી. બીજું પણ મિત્રો જોતા જઈએ કે જે માની લો કે એ અહીંના હતા તો વર્ષોથી એમનો ઇતિહાસ હોય. આપણા જે શિલાલેખો છે, જેમ અશોક રાજાના સમયના પણ આપણા શિલાલેખો છે, એના પછી દરેકના આપણા એ ઇતિહાસ મળે છે, દરેક જ્ઞાતિઓના ઇતિહાસ મળશે, પરંતુ બ્રાહ્મણો એટલે ચિત્તપાવન બ્રાહ્મણોનો આપણા ક્યાંય શિલાલેખોમાં ઉલ્લેખ નથી. કોઈ જગ્યાએ 18મી સદીમાં જ્યારે આર્ય પેશવાઓ ટોપ લેવલમાં આવ્યા, એના પહેલા એમનું કામ જાસૂસીનું જ હતું, એકબીજાના સંદેશા પહોંચાડવાનું, કોઈના ત્યાં લડાઈમાં બહારથી એને સપોર્ટ કરવો, આ એમનું કામ હતું. પરંતુ આપણા એટલે ભારતીય ઇતિહાસમાં અથવા મરાઠા સામ્રાજ્યના કોઈ પણ શિલાલેખમાં ચિત્તપાવન બ્રાહ્મણોનો ક્યાંય ઉલ્લેખ નથી. વિચારો મિત્રો કે સદીઓ સુધી આખો સમાજ વિલુપ્ત હોય, એટલે કે મતલબ સદીઓ સુધી એની ઇતિહાસે નોંધ ના લીધી હોય, કોઈને ખબર નથી કે આ વસ્તુ ક્યાં છે, અને અચાનક એકાએક રાતોરાત આટલી બધી સમાજ ઉભો થઈ જાય, આવું શક્યતા ખરી? કોઈ શક્યતા નથી. આવી એક જ વસ્તુની શક્યતા હોય કે બહારથી આવ્યા હોય અને અહીંયા આવીને સ્થાયી થયા હોય. એ આ વાતનું સાક્ષી છે. ઇઝરાયલના જે યહૂદીઓ છે એ પણ માને છે, અહીંના શાસ્ત્રીઓ છે એ પણ માને છે. અને પુરાણોને જો આપ માનતા હોય, એકચ્યુઅલી પુરાણો એ પોતે આપણા એક જૂનો ઇતિહાસ જ છે. જૂનો થઈ ગયેલો ઇતિહાસ એટલે કે પુરાણો થઈ ગયેલો ઇતિહાસ એટલે પુરાણો. દરેક વસ્તુને એને અલગ રીતે રજૂ કરવાની આવે છે, કારણ કે ઘણી વખત આપણે એને સમજતા વાર લાગશે, ક્યાંક આપણને ચકી ચકાની વાર્તાઓ લાગશે, પણ બધું આ નથી. અને પુરાણોનો પણ ઝાઝો ઇતિહાસ એટલે કે 1000-5000 વર્ષ જૂનો ઇતિહાસ નથી. સૌથી પહેલું જો આપણે પુરાણ જોતા હોય તો બ્રહ્મ પુરાણની જે વ્યાખ્યા થાય કે ભાઈ આજથી વિક્રમ સંવત એટલે ઈસવીસન સદી પહેલી બીજી સદીમાં આનો ઉલ્લેખ છે. અને છેલ્લું તો હમણાં અંગ્રેજો આવ્યા ત્યાં સુધીમાં પણ પુરાણો તો આપણા લખાણા જ છે. એટલે જૂનો ઇતિહાસ પુરાણમાં પણ આમનો ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. બીજું RS મંડલેકર નામના એક જેને કહેવાય સંશોધક હતા, અને એમને પણ લખ્યું છે કે એક આજે પેલા શું ચિત્તપાવન બ્રાહ્મણો ખરા, એમનું જહાજ કંઈક આફ્રિકાથી આવેલું હશે. આફ્રિકામાં પણ બધા આપસી હોય જરૂરી નથી, કારણ કે દુનિયાના અલગ અલગ જગ્યાએ બધા ફરતા જ હતા. અને આ તો વાત છે હમણાં ટૂંકા ગાળાની, અને આ માટે કઈ હજારો વર્ષની વાત નથી. તો એમનો પણ મતે આ ચિત્તપાવન બ્રાહ્મણો એ ક્યાંક ને ક્યાંક આફ્રિકા ખંડથી આવ્યા છે, મૂળ આફ્રિકાથી આવ્યા હોય, યુરોપથી આવ્યા હોય, અલગ અલગ મતાંતરની વાતો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ત્યાં ભારતીય હોવાની એમના જોડે સર્ટિફિકેટ ની આજે વાતો કરે છે બધા RSS વાળા સર્ટિફિકેટ, એકચ્યુઅલી એમના પણ સર્ટિફિકેટ નથી, કારણ કે પોતે કોમ્યુનિટી બહારથી આવી છે ભાઈ. એ પુરાણોમાં આપણને ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ હવે તો સત્તા એમની છે એટલે ઇતિહાસોમાં બદલશે ને ક્યાંના ક્યાંય આ બધા પોકવાના છે. મિત્રો વાર્તાઓ બધી અલગ અલગ છે. જાદુનાથ સરકાર તો ત્યાં સુધી નોંધે છે એમના ઇતિહાસને, એમની જે વાર્તાઓમાં કે પહેલા દેશસ્થ બ્રાહ્મણોને એટલે કે જે અહીંના સ્થાનિક જે દેશના બ્રાહ્મણો ગણાતા એમને અને આ ચિત્તપાવન બ્રાહ્મણોને ક્યાંય મનમેળ નહોતું. આપણા બ્રાહ્મણો એને નેચી પાયરીના ગણતા હતા, જ્યારે પોતે જે પેલા ચિત્તપાવન બ્રાહ્મણો છે એની ઊંચી પાયરીમાં ગણતા હતા. વળાંક એમનું કામ કયું રહ્યું કે એમનું કામ લગભગ ત્યાં જાસૂસીનું જ હતું. એવું નથી પાછું આપણા માટે કે અથવા મરાઠા સામ્રાજ્ય માટે જાસૂસી કરી, એમને બધા માટે કરી છે. હવે
18મી સદીમાં શાહુ મહારાજ, છત્રપતિ શિવાજીના જે વંશજ હતા શાહુ મહારાજ, એમને 18મી સદીના અંદર વિશ્વનાથને એક હોદ્દો આપ્યો હતો. એ હતો પેશવાનો. વિશ્વનાથ એટલે બાલાજી વિશ્વનાથ, જે બાજીરાવ બલ્લાળના બાપા થાય, એમને આપ્યો. ને એના પછી જે એમના વંશજમાં આવ્યા જે બાજીરાવ, બાજીરાવમાં જોડે બુદ્ધિ બહુ સારી હતી, બળ યુક્તિ બધું જ હતું, અને ત્યાંથી એ બધાએ એકદમ એમના જોડે સત્તા આવવા માંડી, અને ધીમે રહી તો પછી એમને મરાઠાઓને પણ કેદ કરી દીધા, એટલે કેદ નજર કેદમાં હતા. અને ધીરે ધીરે આખા કોંકણ વિસ્તારના બધા જ બ્રાહ્મણોને ભેગા કર્યા પોતાના, અને કિલ્લાઓની જવાબદારી એમની હતી, એટલે ઊંચી પાયરી મળતી ગઈ. એના પહેલા એમની કોઈ પાયરી નથી, એ ઊંચી પાયરી મળી. પછી પહેલું કામ એમને આ જ દેશસ્થ એટલે કે જે અહીંયા દેશના બ્રાહ્મણો હતા, દેશસ્થ બ્રાહ્મણોને ત્યાંથી તગેડવાનું ચાલુ કર્યું હતું. આ જ આપણા ચિત્ત પાવન બ્રાહ્મણો. ઇતિહાસ આ વાતની સાક્ષી ધરે છે. આપ વિચારી શકો છો, આપની રીતે કોમેન્ટો પણ કરજો. પરંતુ એક બાજુના ઇતિહાસ કે છે ને એક બાજુની કાલ્પનિક વાર્તાઓ કે જેને તમે દેશ પ્રેમ માનતા હોય, પરંતુ ખરો ઇતિહાસ આ છે. કઈ બાજુથી જો કઈ બાજુ તેની આપના ઉપર છોડું છું, પરંતુ ઇતિહાસ હંમેશા યાદ રાખવું ઘટે. ઇતિહાસ આપણને ઘણું બધું કહે છે, ઘણું બધું શીખવા મળે. આજના જેમ વોટ્સઅપ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવવામાં આવતા નથી. આ જે મુદ્દાઓ છે ઇતિહાસના છે, ગમે એને ત્યાં જઈને જોઈ લેવાની પણ છૂટ છે. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.